નમસ્કાર મિત્રો, હું છું નરેન્દ્ર વિઠલાણી. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ કર્મચારીઓના પેન્શનના સંદર્ભમાં પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે સમયાંતરે મળતા રહીએ છીએ. આ શ્રેણીમાં જ યુટ્યુબના માધ્યમથી ફરીથી આપને મળવાનો આનંદ છે. મિત્રો, આજના દિવસે આપણે પેન્શનરો માટે એક ખૂબ અગત્યની બાબત અંગેની ચર્ચા કરવી છે, જે મુદ્દો આવો છે. આપ સૌ જાણો છો તે મુજબ રાજ્ય સરકારશ્રીની પેન્શનની યોજના હેઠળ રાજ્ય સરકારશ્રી દ્વારા એક સ્વૈચ્છિક યોજના તરીકે, એટલે કે પેન્શનર જો ઈચ્છે તો તેમના મંજૂર થયેલા પેન્શનનો નિશ્ચિત કરેલ હિસ્સો, હાલમાં પ્રવર્તમાન દર મુજબ આ નિશ્ચિત કરેલો હિસ્સો મંજૂર થયેલા પેન્શનના 40% મુજબનો છે. એટલે કે આવો જે નિશ્ચિત કરેલો હિસ્સો અગાઉથી એડવાન્સમાં એક સાથે નિશ્ચિત કરેલ સમય માટે જ્યારે પેન્શનરને ચૂકવી દેવામાં આવે ત્યારે એને કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શન એવા નામથી, જેને ગુજરાતીમાં પેન્શનનું મૂડીકૃત રૂપાંતર એવા નામથી ઓળખવામાં આવે, આ મૂડીકૃત રૂપાંતરની રકમની માસિક હપ્તાની વસૂલાત કરવા માટેની જે કાર્યપદ્ધતિ છે એના સંદર્ભમાં પેન્શનરો તરફથી વારંવાર પ્રશ્નો અંગે મને પૃચ્છા કરવામાં આવે છે. તો આજના દિવસે આવી જે માસિક હપ્તાની વસૂલાતની રકમ કેટલા સમય સુધી કરવામાં આવે, આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, આવી વસૂલાત પૂર્ણ થાય ત્યારે પેન્શનરશ્રીને પોતાની કક્ષાએ શું કાર્યવાહી કરવાની થાય, આ બીજો પ્રશ્ન. અને ત્રીજો પ્રશ્ન, કોઈ પણ કારણોસર કર્મચારી પોતાની સેવામાં હોય એવા સમયે પાશ્ચાત અસરથી કોઈ પગારમાં સુધારણાને કારણે પેન્શનમાં સુધારો થતાં કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શનની રકમમાં પણ સુધારો થાય તો આવા સંજોગોમાં આવી સુધારેલી રકમની વસૂલાત ક્યાં સુધી કરવામાં આવે, આ 3 પ્રશ્નો અંગેની ચર્ચા આજે આપણે કરવી છે. જેમાંથી સૌથી પહેલો મુદ્દો, આવી કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શનની માસિક હપ્તાની વસૂલાત કેટલા સમય સુધી કરવામાં આવે. અને બરાબર સમજી લો, આવી માસિક હપ્તાની વસૂલાતની રકમ 180 માસ એટલે કે 15 વર્ષ સુધી કરવામાં આવે છે. હવે આવી વસૂલાતની શરૂઆત ક્યારથી થાય એ બાબતે ઘણા બધા પેન્શનરોમાં કોઈ દ્વિધા પ્રવર્તે છે. એના સંદર્ભમાં આપણે સમજી લઈએ. બરાબર સમજો મિત્રો, તમને જ્યારે પણ પેન્શનનું પ્રથમ ચૂકવણું મળેલું હશે ત્યારે એની સાથે જ આવી જે મૂડીકૃત રૂપાંતરની એક સાથે મળેલી રકમ જે તે માસમાં મળેલી હોય પ્રથમ ચૂકવણાના સંદર્ભમાં, તે જ માસમાં આવી કુલ રકમ જે ચૂકવવામાં આવેલી હોય ત્યાર પછીના માસથી માસિક હપ્તાની વસૂલાતની શરૂઆત કરવામાં આવેલી હોય. આ જે માસમાં વસૂલાતની શરૂઆત કરવામાં આવેલી હોય તે પછીના 180 માસ એટલે 15 વર્ષ પછી આવી જે માસિક હપ્તાની વસૂલાતની કપાત બંધ કરવામાં આવશે. એટલે કે ખાસ યાદ રાખીએ, 15 વર્ષ સુધી આવી કપાત કરવામાં આવે છે. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, આવું જ્યારે 15 વર્ષ પૂરા થાય ત્યારે પેન્શનરશ્રીએ પોતાની કક્ષાએથી શું કાર્યવાહી કરવાની થાય છે એ બાબતમાં બરાબર સમજો મિત્રો. પેન્શનરશ્રીએ કોઈ પણ પ્રકારે લેખિત અથવા મૌખિક રજૂઆત તિજોરી કચેરીમાં કરવાની નથી. તિજોરી અધિકારીના જે પેન્શનના સંદર્ભમાં એમણે જે ડેટા કોમ્પ્યુટરમાં ફિટ કરેલો છે એમાં જે માસથી આપની જે માસિક હપ્તાની વસૂલાતની શરૂઆત થયેલી હશે એના 15 વર્ષ પછી આપોઆપ આવી રકમની કપાત બંધ થાય, જેને સરકારશ્રીની પરિભાષામાં કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શનનું પુનઃસ્થાપન એવા નામથી ઓળખાય. 15 વર્ષ પછી આપોઆપ આવી રકમનું પુનઃસ્થાપન થઈ જશે અને તે માસથી આપના જે કુલ પેન્શન છે એમાં આવી કપાત બંધ થવાને કારણે એટલી રકમનો વધારો આપોઆપ થઈ જશે. પેન્શનરશ્રીએ પોતાની કક્ષાએથી કોઈ પણ કાર્યવાહી કરવાની રહેતી નથી. અને ત્રીજો મુદ્દો, કોઈ પણ કારણોસર કર્મચારીના સેવા સમય દરમિયાન પાશ્ચાત અસરથી એમના પગારમાં કોઈ સુધારો થાય એને કારણે એમનું પેન્શન પણ સુધરે અને પેન્શન સુધરવાને કારણે આ કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શનની રકમ પણ એકસાથે એમને મળે અને બદલામાં આવી જે માસિક હપ્તાની વસૂલાત અત્યાર સુધી થતી હતી એને બદલે હવે જે કાંઈ સુધારેલી રકમની વસૂલાત થાય તો આવી સુધારેલી રકમની વસૂલાત જે માસથી શરૂ થઈ હશે તે પછીના 15 વર્ષ એટલે પછીના 180 માસ દ્વારા આવી વસૂલાત
વધારાની રકમની વસૂલાત પણ પૂર્ણ થશે। આ ત્રણે ત્રણ બાબતોને બરાબર આપણે એક ઉદાહરણ સાથે સમજીએ। ઉદાહરણ તરીકે કોઈ એક પેન્શનર 31 જુલાઈ 2010 રોજ નિવૃત્ત થાય છે, 31/7/2010। આ સમયે ઉદાહરણ તરીકે આપણે એવું સમજી લઈએ કે એમનું માસિક પેન્શનની જે મંજૂર થયેલી રકમ છે, મૂળ પેન્શન એ 10,000 છે। 31 જુલાઈ 2010 રોજ કર્મચારી નિવૃત્ત થાય છે એટલે એની પેન્શનની જે શરૂઆત છે 1 ઓગસ્ટ 2010થી પેન્શન એમનું મંજૂર થયેલું હોય। આ 10,000ના પેન્શનમાંથી હાલના પ્રવર્તમાન દર મુજબ કર્મચારીને 40% હિસ્સો એક સાથે નિશ્ચિત કરેલા સમય માટેનો હિસ્સો મળેલો હશે। આ 4,000 રૂપિયા, 10,000ના 40% એટલે 4,000 રૂપિયાની માસિક હપ્તાની વસૂલાત। હવે અહીંયા જ પેન્શનરો માટે ખૂબ મૂંઝવતો અને થોડું જેને કહેવાય ગેરસમજ થાય એવો મુદ્દો અહીંયા ઉપસ્થિત થાય છે। આપણે જાણીએ છીએ કે આ કિસ્સામાં પેન્શનર શ્રીને 1 ઓગસ્ટથી પેન્શન શરૂ થાય છે, પરંતુ જ્યારે પેન્શનર નિવૃત્ત થાય પછી પેન્શનનું પ્રથમ ચૂકવણું મેળવતી વખતે 2 માસ 3 માસ જેવો સમય, એના કરતાં પણ વધારે સમય હોય અથવા ઓછો પણ હોય, આવા સમય માટે પેન્શનનું એક સાથે ચૂકવણું તિજોરી અધિકારી દ્વારા કરવામાં આવે। આ કિસ્સામાં આપણે માની લઈએ કે જે 1 ઓગસ્ટથી એને પેન્શન ચૂકવવાનું છે, આ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 3 માસનું પેન્શન કદાચ એને એક સાથે મળે એવા સંજોગો હોય। આનાથી ઓછો પણ સમય હોય, વધારે પણ સમય હોય, તો આ 3 માસનું જે પેન્શન છે, આ 3 માસનું પેન્શન એક સાથે તિજોરી અધિકારી દ્વારા એને ચૂકવવામાં આવે અને એની સાથે પેન્શનની મૂડીકૃત રૂપાંતરની રકમ પણ તે જ માસમાં, એટલે કે આ 3 માસ એટલે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, આ 3 માસનું એને નવેમ્બર માસમાં, નવેમ્બર 2010માં ચૂકવણું કરવામાં આવે। 3 માસના પેન્શનનું એક સાથે જે માસમાં ચૂકવણું કરવામાં આવેલ હોય ત્યાર પછીના, એટલે કે ડિસેમ્બર 2010ના માસથી એના માસિક પેન્શનમાંથી આ ₹4,000ની રકમની વસૂલાત શરૂ કરવામાં આવેલી હશે। બરાબર સમજી લેજો। ફરીથી પાછા આપણે સમજીએ, જે પેન્શનનું પેન્શન 1/8થી ચૂકવવાનું થાય છે, 8, 9, 10 3 માસ માટે એનું પેન્શન એક સાથે ચૂકવવામાં આવે, એમાંથી માસિક હપ્તાની વસૂલાત કરવામાં આવેલી નહીં હોય। 11મા માસથી એટલે કે નવેમ્બરના માસથી એના માસિક પેન્શનમાંથી વસૂલાત શરૂ કરવામાં આવેલી હશે। આ માસને બરાબર યાદ રાખો, નહીં કે તમારા નિવૃત્તિના માસને। જે માસથી તમારા માસિક પેન્શનની હપ્તાની વસૂલાત શરૂ કરવામાં આવેલી હશે ત્યાર પછીના 15 વર્ષ એટલે કે 180 માસ બાદ, આ સંજોગોમાં નવેમ્બર 2010માં 15 વર્ષ ઉમેરતા નવેમ્બર 2025 આ સમયે પેન્શનરનું જે માસિક હપ્તાની વસૂલાત શરૂ કરેલી હશે, આ સમયે આ માસિક હપ્તાની રકમ વસૂલ કરવાનું બંધ કરવામાં આવશે। મોટાભાગના પેન્શનરોના કિસ્સામાં એમને જે કાંઈ ગેરસમજ છે આવી જ છે, એના નિવૃત્તિનો માસ જ ધ્યાને લે છે। નિવૃત્તિનો માસ નહીં, પરંતુ માસિક હપ્તાની શરૂઆત જે માસથી કરવામાં આવેલી હોય, આ શરૂઆત મોટે ભાગે 2 માસ 3 માસ પછીના સમયથી કરવામાં આવેલી હોય, ત્યાં સુધીનું પેન્શન ચૂકવેલું હશે। બરાબર યાદ રાખો મિત્રો, જે વ્યક્તિને જે માસથી પેન્શન શરૂ થાય એ માસથી પેન્શન તો ચૂકવવામાં આવે, પરંતુ આ પેન્શનમાંથી માસિક હપ્તાની વસૂલાત શરૂ ન કરવામાં આવેલી હોય, પછીના જે માસિક પેન્શનની શરૂઆત થાય અથવા તો જે કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શનનું એક સાથે રકમનું ચૂકવણું કરવામાં આવેલું હોય ત્યાર પછીના માસથી આ કપાત શરૂ કરવામાં આવેલી હોય, ત્યાર પછીના માસના 180 માસ ઉમેરી અને આવી રકમનું પુનઃસ્થાપન કરવાનું થાય છે। પુનઃસ્થાપન કરતી વખતે પેન્શનરશ્રી દ્વારા કોઈ રજૂઆત કરવાની જરૂર નથી રહેતી। આ બીજો મુદ્દો। અને ત્રીજો અને અગત્યનો મુદ્દો, કોઈ પણ કારણોસર કર્મચારીના સેવાકાળ દરમિયાન પાશ્ચાત અસરથી પગારમાં સુધારો થવાને કારણે પેન્શન પણ સુધરે। પેન્શન સુધરે એટલે એના સંદર્ભમાં એને કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શનની એક સાથે મળતી રકમ પણ આવા સંજોગોમાં મળે અને બદલામાં આવી જે વધારાની રકમ જે સરકારશ્રી ચૂકવે એના વધારાની રકમની માસિક હપ્તાની વસૂલાત જે માસમાંથી શરૂ કરેલી હોય તે માસ
પછીથી 15 વર્ષ બાદ આવી વધારાની રકમનું પુનઃસ્થાપન કરવામાં આવે. ઉદાહરણ તરીકે કોઈ કર્મચારીના શરૂઆતમાં 4,000 રૂપિયાની વસૂલાત કરવામાં આવતી હોય, પછીથી 5 વર્ષ પછી એમના પેન્શનમાં સુધારો થતાં 6,000 રૂપિયાની વસૂલાત થાય, તો આવા સંજોગોમાં જે પહેલાં 4,000 રૂપિયાની વસૂલાત કરવામાં આવેલી છે, શરૂ કરવામાં આવેલી છે, એના 15 વર્ષ બાદ આ 4,000 રૂપિયાની વસૂલાત બંધ થશે. બાકીના 2,000 રૂપિયાની વસૂલાત ચાલુ રહેશે. પછીના 5 વર્ષ પછી, એટલે કે જ્યારે ચૂકવેલું એના 15 વર્ષ બાદ આ 2,000 રૂપિયાની વસૂલાત બંધ કરવામાં આવશે. તો આ બે બાબતો આવું ઘણી બધી વખત ઘણા બધા પેન્શનરોના કિસ્સામાં 1 કરતાં વધારે વાર, 3 વાર, 4 વાર પણ પેન્શન સુધરવાને કારણે કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શનની રકમની માસિક હપ્તાની કપાત પણ સુધારો વધારો કરવામાં આવેલો હોય. તો આવા સંજોગોમાં બરાબર યાદ રાખીએ, જે માસમાં આવી વધારાની રકમની વસૂલાત શરૂ કરવામાં આવેલી હોય એ માસના 15 વર્ષ બાદ આવી વધારાની રકમની વસૂલાત પૂર્ણ કરવામાં આવશે. તો આ બાબતે ખાસ પોતાના પીપીઓને આધારે દરેક પેન્શનરો ખાસ આવી બાબતની નોંધ લે, પોતે ચકાસણી પણ કરી લે. જે માસમાં આવું હવે ચકાસણી કેવી રીતે કરવી એ બાબતે પણ સમજી લે. તમને જ્યારે પ્રથમ ચૂકવણાની મંજૂર કરવામાં આવેલું હશે ત્યારે તમારા પીપીઓ બુક, જેને પેન્શન ચૂકવણી હુકમ એવા નામથી ઓળખીએ, આ પીપીઓ બુકમાં તમને પ્રથમ ચૂકવણાની તારીખ સાથેની વિગતો દર્શાવેલી હશે. ત્યાર પછીના 15 વર્ષ એમાં ઉમેરી અને પુનઃસ્થાપન જે તે માસની જે નિયત કરેલી દર છે એ પૂર્ણ થશે. એ તમારી મેળે પણ નક્કી કરી શકશો. મિત્રો, તિજોરી કચેરીમાં અંગે કોઈએ પૃચ્છા કરવાની જરૂર નથી. તિજોરી કચેરી દ્વારા આપોઆપ આ રકમનું પુનઃસ્થાપન કરી દેવામાં આવશે. કોઈ પણ કારણોસર ક્યારેક કોઈક બાબતમાં તિજોરી કચેરીના રેકર્ડમાં કોઈ વિસંગતતા હોય, એવા સંજોગોમાં કદાચ જો તમે જે નક્કી કરેલો માસ છે એ માસમાં પુનઃસ્થાપન ન થાય તો તિજોરી અધિકારીશ્રીનું લેખિતમાં ધ્યાન દોરી તમારી જે કાંઈ બાબત છે એને રજૂઆત કરો કે મારી માન્યતા મુજબ, મારી ગણતરી મુજબ આટલી રકમનું પુનઃસ્થાપન આ માસમાં કરવાનું થાય, જે મારા પેન્શનની માસિક ચૂકવણીમાં મારા જાણ મુજબ નથી કરવામાં આવેલ. તો તિજોરી અધિકારી પોતાનું રેકર્ડ તપાસી અને જે માસથી આવું પુનઃસ્થાપન કરવાનું હોય એ માસથી કરી અને કદાચ જો એની એરિયર્સની રકમ ચૂકવવાની થતી હશે તો પણ એ માસિક પેન્શન સાથે ચૂકવી દેશે. એટલે કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શનના માસિક હપ્તાની વસૂલાત બાબતે પેન્શનરોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આપોઆપ એ પુનઃસ્થાપન થઈ જશે. આ ખાસ અગત્યનો મુદ્દો જે વારંવાર મને પેન્શનરશ્રી દ્વારા પૂછવામાં આવે છે, આ બાબતે આપણે આજે સ્પષ્ટતા કરી. મિત્રો, ફરીથી પાછા આપણે મળીએ ત્યારે ઘણા બધા પેન્શનરો જે હવે સેવાનિવૃત્ત થવાના છે એવા કર્મચારીઓ તરફથી પણ મને વારંવાર પૃચ્છા કરવામાં આવે છે. એવા લોકો માટેનો હવે પછીનો જે આપણે મળીએ ત્યારે કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શનની રકમની ગણતરી, જે એક સાથે રકમ મળે છે એ કેવી રીતે ગણતરી કરવામાં આવે છે, આ એક મુદ્દાની ચર્ચા કરશું. અને આવી જે સ્વૈચ્છિક યોજના છે કર્મચારીઓએ સ્વીકારવી જોઈએ કે કેમ, આ બાબતે કઈ બાબત ફાયદાકારક છે એના સંદર્ભમાં આપણે ફરીથી પાછા જ્યારે મળીએ ત્યારે ચોક્કસપણે ચર્ચા કરશું. મિત્રો, આજના દિવસે આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણીને રજા આપશો, પરંતુ રજા લેતા પહેલાં ફરીથી પાછું આપના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્નો હોય તો આપ વિના સંકોચ મારા મોબાઈલ નંબર 9824488667 9824488667 આ નંબર ઉપર કોઈ પણ સમયે મારો સંપર્ક સાધી શકો છો. મિત્રો, આપના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્નોના પ્રત્યુત્તર આપવા માટે હું કટિબદ્ધ છું. તો આજના દિવસે વિરામ લઈએ પહેલાં ખુશ રહો, આનંદમય રહો. મિત્રો, તમારા પેન્શન બાબતે નિશ્ચિંત બનીને તમારું જીવન વ્યતીત કરો એવી શુભેચ્છા સાથે વિરમું. અસ્તુ.